ઓબળો કર ભાઈ અમુક ખરા ને આ ભૂવો ખરો ને દેવલો ને શેખોળો બે લાવવાના છે. અરે તૈન દાડો તો આ ઉછાળો લઈને ફરું છું તું. પણ અમે એ ભૂવો મારાથી કાળ ભાઈ આવા એવો નહીં એટલે મેં એવા બેનું ભરાયું છે. ઓ ભાઈ બચ્ચા આ દેવલો ખરો ને બોલ આવશે ને એ માન્યા હું નહીં કરું. ચમ કાળ ભાઈ હોવાનું એટલે ભળો કે જસુભાઈ તમોન થોડો આગળી પકડાઈ એમાં તો વળી દેવલા ને પડાય ને પેલા શેકોલા ને પડાય. આ તમે ત્રણ દાડો થી આ ઉછાળો લઈને ફરો છો. બોલ આવો અલ્યા ભૂવાનું હું કોમ છે આ અમે સારું કરીએ તને ગમતું નહીં. એટલે શી રીતના તમે સારું કરો છો મને કહેજો. આપણે માતાજીનું મંદિર બની જાય એ સારું જ છે કે એટલે ઈમન મંદિર નહીં બનાવવાનું કાળ ભાઈ ભૂવો સાપવાનો છે અને ભૂવો સાપીને મંદિર બનાવવાનું છે. અલ્યા મેલો કઈ ચાલ એમાં હમ શું પ્રિય કરવાના આવે છે. જો એમ કરો તો એ તારે કરે ને ભૂવાનું કરવું હોય તો કરો અને ના કરવું હોય કોઈને હું તો પેલા પૂંજાભાઈ પાંડવ ઉતાડે શેકોળાને પર આવો. અરે તને ત્રણ દાવાથી ફળ આવી દઉં કે ભાઈ ગમે તે થાય કોઈ હારો ભૂવો લાવજે અને આ પટાઈ દઈએ પણ અમુક તમારે નહીં થાય એવું પાછું. મહારાજ કશું થાય એવું નહીં ને હું તમને ચોખવટ પણ કહી દઉં. શેઘોળો અને દેવલો બે દાણા ભૂવો લાવવાના છે અને જ્યાર સુધી એ માતાએ ભૂવો નહીં આવે અને પૂછ નહીં પડે તાર સુધી હું કદી અહીં આવવાનું નહીં. હાર તું તારે આ રસ્તો પડ્યો ના અરે એ ભાઈ આ નહીં આવવાનું આ રે પહેલો જ જોઈશે. કેમ કે એનું કારણ છે કે પહેલા એને ઉપાડ ને એ બધું જાણકાર છે ને ત્યાં જતો રહે નહીં મેળાવે એક જતો રહે તો પછી મંદિરનું હોશાણ બહાર આવશે. તારે નહીં વાપરતા તમે એ તો ભૂવો નહીં આવે તાર સુધી મને કોઈ બોલાવતા નહીં આવું તો કે છે. એ તો વાત હાસી નહીં તાર જોઈતા ભાઈ. જ્યાર સુધી ભૂવો નહીં આવે તાર સુધી મંદિર થાય. મંદિર ના થાય પણ તારા એવું પણ છે વધારાનું. હું પણ નહીં મારી વાત હાસી છે ને હાસી રહેવાની. અને આ તમને કહી દીધું બેન તમે તાર એકલા કરવું હોય તો કઈ નાખો મને બોલાવતા નહીં. જો આ તમે બધા નહીં જોય તો પેલા આયોજન કરેલાનું શું થાય લે કશું કોઈ નહીં તમે તાર બે જણ આયોજન કરો મને પડી મેલો. કેમ પડી મેલો એટલે ભલા કપલ આદમી જવા દો કઈ ડાવ પર હું શોધ મારી છે. અલ્યા ના ચાલે યાર માતાના ગામમાં બધા 8 ભાઈ ભેળા થઈ અને આ બધું મંદિરનું આયોજન કરવાનું છે અને આવા એક ફળી જાય એટલે તું એને બધું પડતું જ રહે. અત્યારે સુધી એમ નહીં પડી રહ્યું તું ચાલ્યું તું અને અમે એ કદાચ જતો રહ્યો પડી રહ્યો તો હું ફેર મળશે. ફેર પડે જો મારી વાત સાંભળો હું એક આમ વડીલ તરીકે તમને વિનંતી કરું છું કે જો બધા ભાઈ વહન બધા એક જ મોસા બેસીને તો એનું તરત એનું ન્યાય આવી જશે. આમ ઉતર વાથરીઓ કરે ના મેળ પડે ભાઈ. પડો તારે જો પેલા પૂંજાભાઈ પાસે આવે અને પૂંજાભાઈ આ વાત કરો પાછા. આજે પૂંજાભાઈ પાસે હું જઉં છું. હા હેલો પૂંજાભાઈ પાસે છે પૂંજાભાઈ પાસે હું છે પૂંજાભાઈ જે કરે છે પૂંજાભાઈ સારું જ કરે છે શું ખોટું કરે છે. બાપો દણી આખા ગોમાં હમ નતો આવ્યો પણ હું આવ્યો છે. અમુક કપાવાની રોનક જ અમુક આવશે કીધું લાઈન જોઈ આવું હેતરમાં પાણી તો ભરવાનું નહીં ના પણ નેસાળું તો એટલે બધું એમ ને હરી તો વાંધો નહીં આવે એવો કપા જ અમુક જમશે ને હું ફૂલ તૂટ્યો છું. એ પૂંજાભાઈ હા બોલો. અલ્યા યાર હું તો ઠેક કેટલો ફર્યો ને ઘેર જેવો તો કે ડોસી કે તો કપામાં પાણી ભરાઈ ગયું છે તે ઈકણ જશે તે ઘેર હું તાણ તમારી લોકઈઓ કરવા હું રહું. અલ્યા આજેમન તે હું લોકઈઓ કરે છે યાર મોટો આજેમનો કરો છો ને. અલ્યા આ પેલો જસલો 3 દાડોથી અમે આવ્યો તે છૂટી પડ્યો ભૂવો કે મારાથી નહીં આવે. અલ્યા ભૂવો કરી તમે કેટલા દાડાથી ધજંગ આદ્યા છે કોઈ તમારું બીજું સુધરશે કોઈ. અલ્યા હું તો પણ તમે આ પોનો પાર મેલો કે એક રિહાઈને એક દસલો જાય વળી બીજો જાય તમે વળી જળો ના તો પણ આનો ઉછેલ શાણે આવશે. હા ઓનો ઉછેલ મારો લાભો નહીં. તમે એ વખત મિટિંગમાં ઉપાડો લીધો તો કે ભૂવો જોવો તો અમે તમે બધા ભેગા થઈને ઉપાડો એ ભૂવો લાવો ને કરો કળા કૂટા. અલ્યા આવું છૂટું છે બોલો છો યાર. પહેલા તો ઉપાહન તમારું હતું આ બધું મંદિરનું નાન બધું તમે ઉપાડીને ફર્યા છો. આ 3 દાડાથી ભૂવો કરવા તો આજ અઠવાડિયું થયું તો અઠવાડિયામાં તો આ મંદિર કેટલા આવ્યો તો હજી તમે એક ભૂવો નહીં કોળીએ છે લે. પણ એ તો ખોલવા જોતી ન જોવાનું આ તો એના પાસે મેં ભેગો થયો એટલે એને કીધું કે મારાજી ભૂવો આવે એવો નહીં. અને મારા અમુ આ ભૂવામાં પડવું નહીં. તમે તાર જ્યોતિ જે કરવું હોય કરો. હું અમુ આ ભૂવામાં વિશે પડવા માંગતો હું તો મારી રીતે મંદિર જતા તો કર્યો ન કહો તારી રીતે હું પૂછડું થાય બધા આવી રીતે છૂટી જાઓ
તો પછી બધા પડો ઊંડા કુવામાં પાર આવે. આ બધા ભુવાનો ઉપાડો નહીં પતા નથી. એક જ હોય બધા શું મોહણો મરી ગયા હતા ને એક જ દેખાય છે. એ તો પણ બધાને ભેગા થવું પડે. એક મોસા બેહો તો ખરા, બધા એક મોસા બેહો, સાપણી કરો તો કોઈ સારી વાતો કરો. એકબીજાનું આમ કેન એક આમ કેન એટલે એક સૂતી રહે તો પછી ઓની આ મંદિરનું આ રહી છે શું થશે? અરે પણ ભેગા બેહીને હું લડાઈઓ કરવા ભેગા બેહ. તમે લઈ જતો તે દાડે બધા ભેગા બોલાયા હતા તે એક ઓમ તોડતો હતો એક ઓમ તોડતો હતો. કોઈ મંદિરની વાત તો યાર ફરખાઈ લાવવા દેતા નહીં. એટલે પણ ઉપાહણ ભુવાનું કર્યું એટલે પણ મારે ભૂવો જોવતો જ નતો. ભુવાન શું કરવો છે? ભૂડોમ કાલ હો તો ભુવાન. એટલે તું બધું કરી શકશો તમે આ બધું? હા આ બધું કરજો ને તો આપણી માતા આપણા ભાઈઓમાં આવશે અને કહેવાય એમ કરવાનું છે. આપણો પરભારો ભૂવો લાવીને આપણું ચોખ્ખું કરશે ને. અલ્યા પરભારો ભૂવો ચોખ્ખું ના કરે પણ ભૂવો તો નામનો જોઈએ કે કોક બે શબ્દ કે એ સમજવા થાય. તમારે 8 ભાઈ છો, 8 ભાઈઓમાં લ્યા કોઈનો મેળ છે? તમારા ભૂવો લાવવાનો તો બધો બોનસ છું પણ તમારે 7,000 રૂપિયા ઉઘરાણો આવ્યો ને એ બધો લાઈ બળો છે. મને ખબર નહીં પડતી. હું કોઈ ઓગળ્યો નહીં જ આવતો યાર. અલ્યા તમે ઓગળ્યો નહીં દાદા, તમે આજીવન છો એટલે આ તમારી ફરજ છે બધી. હું ફરજ આજેવનની ફરજ કરી તો આજેવનનું તો કોઈ સાંભળવા માંગતા નહીં. તમારી રીતે તમે તાર જે કળાકુટા કરતા હોય કરે તો જો. અલ્યા એ આપણામાં કોક હોય ને તાણે કોક મોને તમે જો કૂટ કરો છો જેમ મેળવતો હે. આવી ગયા છું ભૂવા ખોળવા ચાંદના ભૂવાનું ભૂવા કરી તો મારું મગજ પાકી નાખ્યું. એ બુધાભાઈ, હા અલ્યા તમારે મને મારવો હોય ને તોય હું સંબંધ તમારે મળ્યા મને મહી નાખવો છે. અલ્યા તને મારીને નહીં કોઈ કવડા કાઢીએ વા પણ આવી રીતના મંદિર થહે. અલ્યા પણ આ ભૂવામાં તો હું ભિખારી થયો. હજી ભૂવો નહીં આવ્યો તોય અને જો ભૂવો આવશે એટલે તો આપણી શું દશા આવશે લે. આ ભૂવો આયા ભિખારી નહીં જો આ નહીં તમે આવતા નહીં મો ભિખારી તો અને આ વરસાદ વધારે આવો ને તો હંકેતરો જેવા કપા થઈ જાય પાછા. નહીં તો મારો તો કપા કોઈ દાડો શેતી મંદી વધી નહીં અને તમે તાર ગળાકૂટા જે કરો એ કરો. મારો તો હું શેતી સંભાળવી છે. એ કોક આમાંથી કોક ધરશે એ ભૂવા મને કોઈ નહીં હાલ જો. એ તો અમોની નહીં ચડે એ કરશો તો કોક જડશે લગો ઓમ નોમ તો તમે મરી જાઓ ને તોય કોઈ રૂપિયો પેદા નહીં કરો લ્યા. એટલે તમારી માય તાંદલીઓનું કામ જ નહીં મંદિર બનાવવાનું. તમે આમ કોટી ઢૂઢું પહોંચી ચોક ખાડામાં જઈને મરી તો છો. અલ્યા એ તો તારું ઉપાહન છે કે હું નહીં આવતો. હું તો આ કહેવા આવ્યો તો તોય તમે આવી રીતે કપાસ જોવા આવવાનું આમ કે મારે આ ભૂવામાં રસ નહીં. અને તું કઈ ના હે મંદિર બનાવું ને લાલ ઓશોવાળા બનાવું. તમારે જેવાનું કામ નહીં. તમે થજો લાલ ઓછાવાળા ના બનાવે. એ તો હાદા ભોળા માણસો જ બનાવે. લાલ ઓછાવાળા ઊંધું કરે નહીં સમજણ પડતી. હાદા પોળા માણસો ભેગા કરીએ છીએ એટલે તો કોઈ હરખાઈ લાવવા દેતા નહીં. હું હાદા પોળા અત્યારે તો મંદિર થઈ ગયું હોત ને અત્યારે બીજી પ્રતિષ્ઠા કરવાનો વિચાર કરવાનો હોય. તમને બીજી ખબર છે કાકુન લડાવા છે લ્યા 8 ભેળા થઈને અને એ સાપવાણી કરો તો માતાનો ગળા જાય એટલે કઈ માતા તમને લડાઈ મારશે ને હાલો વન થઈ જાઓ. તમે બધા સયા તો પેલા દેવલાના છે ઘોડાના વાદે એક ટીમ કરો. મને દીવલોય ભેળો નહીં જો કે એક જ ઘોડો ભેળો નહીં જો યાર. એ ભેગા નહીં છે ને પણ એવાના રમાડા બધા એ રમાડું છે એ બધી મને ખબર પડે છે. તમારું હું સપનું આવ્યું? હા મને સપનું જ આવે છે. એ રમાડા બધા એ બેના છે બીજું કોઈ નહીં. આ રમવાના તો બધા આજીવન ના તમારા જ છે. તમે કોઈનું વાપરતા નહીં. એટલે મારું કીધું મોન્યું હોત ને તો આજ મંદિર થઈ ગયું હોત તો અત્યારે આપણો બધાને આ ભાઈઓની લીલા લહેર થઈ ગઈ હોત. આ જે રખડવું પડે રખડવું ના પડ્યું હોત તો યાર. પછી હળો તાણામાં કપામ કોથો મારવાના હળો બહાર અને હળો ઘેર હોય મીટિંગ કરવાની છે. એ મિટિંગોમાં મારા આપવું નહીં. તમે આજ સુધી બધું ઉપાહન તમે કર્યું છો ને? ભલે મેં ઉપાહન કર્યું પણ મારા ઉપાહનમાં તો તમે પાણી ફેરવી નાખ્યું યાર. શું કોણ પાણી ફેવર્યું કને ફેવર્યું? કાહું છે પાણી તો તમે ફેવરો છો. તમે આજ સુધી કોઈ દાડો મારા કીધામાં રહ્યા લે કેમ ના રહ્યા? તાણ અલ્યા એના ઘરથી તો પેલો કરશન ખરો ને એને એકલા બોધીને તમે 8 જણા નહીં કશું કરી શકતા. એટલે વધળાની બજારમાં હરીસા વેચવા જઈએ ને તો કદી વેપાર ના થાય એટલે મેં મન વાળી લીધું. તમે જો એ તો વાધળા હાથે કરીને થયા છો. વાધળા તમારા હાથે કરીને તમે થયા છો. ઉપાહન કરાવું છે ને અમે બધું ફહણી જવાનું, કપાસ જોવા જવાનું ને ટેકણું જોવા જવાનું ને આ બધો નાટક હું કામ બધો વાદળ્યો છે. હા તો તમે મીટિંગ કરો તો મને સમાચાર કરજો હું આવું છું. મીટિંગો નહીં કરવાની. કેમ વળી
ના એ સીધી બેઠક જ રાખવાની છે. અને કોણ ભૂવા લાવે છે? ભૂવો આ દેવલો ને ચાગોળો બે જ લાવો છે. વળી તમે પેલા જસુભાઈ કાવતા હોય વન ઓફિસ પાછું તે તો પણ કોક કરીને આનો ઓળધો કરવો પડે કે એ શૂટિંગ જતો રહ્યો એટલા પછી પડી મેળવાનું. અરે ઈવાના પણ ભૂવા લાયેલા હું શહેર હોય જોઈતા ભાઈ તમે નહીં જોતા એ બધા ઈવાના ભણાયેલા ભૂવા હોય તે એ કે એમ કરશી. અલ્યા એ તો તમે થોડું ઘણું તો હોભરજો કે હાસું કે છે કે જૂઠું કે છે. બધા મારે ભૂવા હારા નહીં તો એનો ઉછેલ છાડે લાવશો. હા રેડા બેઠક કરો અને ભૂવા આવે એ દાડે હું આવું છું બરોબર. આ બેઠક થાય છે અને તમે આવજો. હાર હાર મેલો કે શાલ આ થળિયું જ પોલું છે ને. એ જોતા ભાઈ આવો આવો પાછા આવો. કેમ પોલું છે એટલે? તો થળિયું પોલું જ છે કે ઉપાહન કરીને તમે ફાડી જાઓ. અને આ પોલું રાખવાનું નહીં. આ તો હું તમને નોણી જોતો તો તમે બધા કેટલામાં છો. મંદિર તો આપણે બનાવવાનું જ છે. આ નોણી જોયામાં તો કેટલો વર નીકળી ગયો અને અમે મથીનું ઉપાહન કર્યું એટલે તમે ઓમ કરવાનું પેલો ઓમ રિહાઈને જાય એટલે આ મેળ આવે લે. અને હું રિહાઈને મેં ઉપાડ કરી છે. હું રિહા તો આ તો હું કીધું આપણા ભાઈઓ કેટલામાં છો. હાર તમે ભૂવા આપવાના હોય ને તો બેઠક કરો ને મને સમાચાર કરો હું આવું છું. બેઠક તમારા ઘેરે જ રાખવાની છે. એટલે મારા ઘેર તમારા ઘેરે જ રાખવાની બેઠક. બરોબર કેમ મારા ઘેર એટલે? કેમ તો એટલે તમારા ઘેરે જ રાખવાની છે કે અરે અત્યારે કોઈ આ ભેનાનો કોઈ આ ગહારો વેઠવા માગે છે આ ભાઈઓમાં તમે? એટલે ઘરના હગા બે 8 માં જાણ્યા ભાઈ છે અને તમે એકબીજાના ઘેર ગહારો નહીં વેઠતા તો આ પછી આ કેવી રીતે બધું આયોજન કરશો તમે? પણ મારા કોઈ જોઈતા ભાઈ એટલું બધું વહી નહીં જતું કે હું આ બેનાનો બધો ગહારો વેઠું. બેઠક તમે મોટા છો તમારે ઘેર રાખવા શું હતો? સારું તમે બેઠકમાં આવો પછી વિચારીએ છીએ. હળો હારે હેડો. મારું જીજે તું હા